ભગવાન શ્રી રામની 39મી રથયાત્રા નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 5000 ચકલીના માળા અને કુંડાઓનું વિનામૂલ્યે કરાયું વિતરણ। આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની 39મી રથયાત્રાના પવિત્ર અવસરે પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે જીવદયાનો એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત ક્ષત્રિય ઠાકુર સેના સરસ્વતી તાલુકા, પાટણ તાલુકા અને પાટણ શહેર દ્વારા કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓની વહારે આવી વિનામૂલ્યે પાણીના કુંડા તથા ચકલીના માળાઓનું વિતરણ ક્ષત્રિય ઠાકુર સેના દ્વારા કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કેમ્પનું ઉદ્ઘાટન પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। રામનવમીના દિવસે વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓને આશ્રય અને પાણી મળી રહે તે હેતુથી કુલ 5000 નંગ ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં દરેક સમાજનો સાથ સહકાર સાંપડ્યો હતો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ વિતરણનો લાભ લઈ જીવદયાના કાર્યમાં સહભાગી થયા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અશોકજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે દર વર્ષે આવા સેવાકીય કાર્યક્રમો કરીએ છીએ। ભગવાન શ્રી રામની રથયાત્રા હોય કે અષાઢી બીજે નીકળતી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા, અમે હંમેશા છાશ, પાણી અને પક્ષીઓ માટે માળા કુંડાના કેમ્પ યોજીએ છીએ। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં જીવદયા અને પર્યાવરણ જાળવણીનો સુંદર સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। આજે ભગવાન શ્રી રામની 39મી રથયાત્રા નિમિત્તે પાટણ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સરસ્વતી તાલુકો, પાટણ તાલુકો અને પાટણ શહેર દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડા તથા ચકલીના માળાનું વિતરણ કરવામાં પ્રોગ્રામ રાખેલ છે। તો આજે અમે 5000 ચકલીના માળા તથા કુંડાનું વિનામૂલ્યે વિતરણનો પ્રોગ્રામ કેમ્પ ચાલુ છે। તો દરેક મારા ભાઈ ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે તથા અમારું આ કેમ્પમાં દરેક સમાજનો સાથ સહકાર રહ્યો છે અને અમે આવા પ્રોગ્રામો દર સાલ અમે કરીએ છીએ। ધારો કે ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે પણ અમે છાશનો તથા પાણીનો કેમ્પ રાખીએ છીએ। તો આ કેમ્પમાં અમે તમને બધા દરેક સમાજે અમે સાથ સહકાર આપ્યો છે, તે બદલ અમે તમામનો ખૂબ આભાર માનીએ છીએ।